ભટવાડા હાઈવે પર પીપલોદ પોલીસનો મોટો દરોડો। ₹48.79 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો। હરિયાણાના 2 ઝડપાયા। દાહોદ જિલ્લાના ભટવાડા ગામ નજીક નેશનલ હાઈવે પર પીપલોદ પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી ₹48.79 લાખનો વિદેશી દારૂ ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઘટનામાં હરિયાણાના 2 ઈસમો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના દારૂબંધીના કડક અમલ નિર્દેશ મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ કલાસવાના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી રાઠવા સ્ટાફ સાથે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બંધ બોડીવાળો ટાટા ટ્રક TN12L 6330 ને રોકી તપાસ કરતા અંદરથી 481 પેટીમાં ભરેલો 18,012 બોટલો ભારતીય બનાવતો વિદેશી દારૂ મળી આવ્યો। ઝડપાયેલા આરોપીમાં દિનેશ કુમાર રામચંદ્ર શર્મા અને દીપાશુ પવન કુમાર શર્માનો સમાવેશ થાય છે। પોલીસે દારૂની કિંમત ₹38.69 લાખ, ટ્રક ₹10 લાખ અને મોબાઈલ સહિત કુલ ₹48.79 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।